હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 10.3 આપણું ચાલી રહ્યું છે. એના પહેલા 3 દાખલા મેં કરાવી દીધા છે. હવે જે દાખલાઓનો આરંભ થાય છે એ સૂત્રો ઉપર વધારે આધારિત છે. જો સૂત્રોમાં તમારી તૈયારી નહીં હોય તો 100% દાખલાઓમાં મુશ્કેલી પડશે. પણ જો અગર તમારા સૂત્રો મસ્ત તૈયાર છે તો દાખલાઓ બધા રમકડા જેવા લાગવાના, એ ડેફિનેટ છે. ટેક્સ્ટ બુક લઈને આપ બેઠા જશો. ક્વેશ્ચન નંબર 4, રકમ જોતા રહેજો એની. બિંદુ -1 1. હવે થોડું ભૌમિતિક પિક્ચર તમારા માઇન્ડમાં બનાવો ને તો દાખલા બહુ રમકડા જેવા થઈ જશે. -1 1 એ પહેલા બીજા ચરણનું બિંદુ છે, જો બનાવો તો, બાકી જરૂર નથી. બિંદુ -1 1 નું આપેલી રેખાથી લંબ અંતર મેળવો. હવે બિંદુનું રેખાથી લંબ અંતરનું સૂત્ર આપણા માઇન્ડમાં તરત જ આવી જવું જોઈએ. મોડ ax1 by1 c upon √a² + b², જ્યાં રેખા ax by c = 0 સ્વરૂપમાં હોવી જોઈએ. બિંદુના યામને આપણે x1 y1 કહીશું. તો બિંદુના યામ x1 y1 તો છે જ. રેખાનું સમીકરણ સીધું ax by c = 0 માં નથી. તો આપણે પહેલા એને ax by c = 0 માં ફેરવીએ. અહીં 12 * x + 6 = 5 * y - 2 નું વિસ્તરણ કરતા 12x + 12 × 72 = 5y - 10. બધું જ ડાબી બાજુમાં લાવો. સો 12x માઈનસ 5y માઈનસ થશે, ડાબી બાજુમાં આવશે એટલે +72 અને 10 આ બાજુ આવશે એટલે પ્લસ થશે. સો +82 = 0. તો આ થઈ ગઈ રેખા ax by c = 0. તો અહીંયા જુઓ, a બરાબર 12 છે, b is -5, c is 82 અને બિંદુ x1 y1 છે આપણી પાસે -1 1. તમામ કિંમતો આપણી પાસે આવી ગઈ. માત્ર સૂત્રમાં એને ટીકાવવાની છે ભાઈ. તો જુઓ, therefore બિંદુ, આ સૂત્ર છે જ આપણી પાસે, x1 y1 થી બિંદુ x1 y1 થી રેખા ax by c = 0 નું લંબ અંતર = મોડ ax1 by1 c upon √a² + b² માં તમામ કિંમતો ટીકાવતા. ચલો, મોડ what is a is 12, x1 is -1 plus b is -5, y1 is 1 plus c is 82 upon √a², 12 નો વર્ગ 144 વત્તા -5 નો વર્ગ થશે 25. અને અહીંયાથી આટલું સાદું રૂપ તો ઓબ્વિયસ તમે આપી શકો. મૂળ કામ હતું સૂત્રની જોડે સરખાવવાનું અને એમાં કિંમતો મૂકવાનું, જે મેં તમને કરી આપ્યું છે. બોલો, ક્લિયર પોઈન્ટ? ચાલો, 5મો દાખલો. x અક્ષ પરનું કયું બિંદુ રેખા x/3 + y/4 = 1 થી 4 એકમ અંતરે છે? એટલે માંગેલું બિંદુ x અક્ષ પર છે. હવે તમે જો આનું સ્થૂળ આલેખન કરો ને તો તમારું કામ આસાન થઈ જાય અને એમને પણ તમે દાખલો કરી શકો છો. સૌથી પહેલા જે આપેલી રેખા છે x/3 + y/4 = 1, જેના અક્ષો પરના અંતઃખંડ 3 અને 4 છે એવું આપણે જોઈ શકીએ છીએ. x અંતઃખંડ 3 અને y અંતઃખંડ 4 છે. એટલે x અંતઃખંડ 3 અને y અંતઃખંડ 4 એટલે આપણી રેખા આવી બની શકે. બરાબર?
હવે આ રેખા પરથી 4 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ, તો જુઓ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ એક અહીંયા બી હોઈ શકે અને 4 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ એક અહીંયા બી હોઈ શકે. આ સ્થૂળ આલેખન છે એટલે આપણને બે બિંદુ મળવાની શક્યતા છે. બે બિંદુ જ મળશે અહીંયા કે આ રેખાથી 4 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ, આ બિંદુ હું ધારી લઉં છું જો માંગેલું બિંદુ x અક્ષ પર છે માટે તેનો y અંશ 0 થશે, તો હું ધારીશ એક જ બિંદુ પણ મળશે આપણને બે બિંદુ. ધારો કે p એ 0 એ x અક્ષ પરનું આનાથી 4 એકમ અંતરે આવેલું બિંદુ છે. પહેલામાં પહેલું આપેલી રેખાને આપણે ax by c માં ફેરવીશું, તો અહીં x/3 plus y/4 is equal to 1. Therefore 12 લસા લેતા 4x plus 3y equal to 12. Therefore 4x plus 3y minus 12 equal to 0. આ આપણી રેખા થઈ. મોટા ભાગના સૂત્રો તમે જુઓ તો ax plus by plus c equal to 0 પરથી બનાવેલા છે, બરાબર. હવે ધારો કે PA0 એ x અક્ષ પરનું 4x plus 3y minus 12 equal to 0 થી 4 એકમ અંતરે આવેલ બિંદુ છે. આ બિંદુનું આ રેખાથી લંબ અંતર 4 એકમ છે. તો ચલો લંબ અંતરનું સૂત્ર, બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર મોડ ax1 4a plus by1 3 into 0 plus c નું મૂલ્ય -12 છે upon under root a square એટલે 4 નો વર્ગ 16 plus b square એટલે 3 નો વર્ગ 9 equal to 4. આવું આપણને આપી દીધું છે. therefore માનાંકમાં 4a minus 12 16 અને 25 નું વર્ગમૂળ 5 થશે is equal to 4. therefore mod 4a minus 12 equal to 20. હવે આપણી જૂની જાણીતી રીત કે ભાઈ માનાંક જાય ને સામે પ્લસ ઓર માઈનસ મૂકતું જાય. so 4a minus 12 is plus or minus 20. therefore 4a minus 12 is 20 or 4a minus 12 is minus 20. 4a minus 12 is 20 or 4a minus 12 is minus 20. બે વિકલ્પ અહીંયાથી આપણને મળ્યા. તો જો 4a minus 12 is 20. therefore 4a is equal to 20 ને 12 32 માટે a બરાબર 8. બીજો વિકલ્પ લઈએ 4a minus 12 is minus 20. therefore 4a is equal to આ minus 12 સામે જશે તો પ્લસ થશે minus 20 plus 12 is minus 8 and therefore a is equal to minus 2. આમ બે બિંદુ આપણને મળશે. પહેલું 8 લઈશું ત્યારે 8 0 અને બીજું -2 લઈશું ત્યારે -2 0. એ આપણા માંગેલા બિંદુ થશે. તો આ બિંદુ અહીંયા ના મળતા આપણને અહીંયા મળશે. ધ્યાન રાખજો, આ બિંદુ અહીંયા ના મળતા આપણને અહીંયા મળશે. આમ આ -2 0 અને આ થશે 8 0. જે બંને x અક્ષ પરના આપેલી રેખાથી 4 એકમ અંતરે આવેલા બિંદુઓ છે. જો માંગેલું બિંદુ y અક્ષ ઉપર હોય ને તો આપણે 0 બી ધારતા અને અહીં y અક્ષ પર લેતા. અહીંયાથી એક ફાયદો એ થયો કે એક યમ આપણને જાણીતો આપી દીધો છે એટલે આપણું કામ ઝડપથી પૂરું થઈ ગયું. ચલો એના પછી
છઠ્ઠો દાખલો, આપેલ સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો. ભાઈ બે રેખાઓ જો સમાંતર હોય ને તો તેના લંબ અંતરનું સૂત્ર આપણી પાસે છે મોડ c1 - c2 upon √a² + b². પણ તે એક શરત છે, યાદ રાખજો કે x અને y ના સહગુણકો તેમના સમાન હોવા જોઈએ. તો અહીંયા જો બંને રેખા રેડીમેડ છે. a = 15 છે આપણી પાસે, a = 15, b = 8, c1 છે 34 અને c2 છે 31. તો જો સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર, રેખાઓ વચ્ચેનું લંબ અંતર is mod c1 - c2 upon √a² + b² પ્રમાણે મોડ c1 છે -34 c-c1 upon √a² એટલે 15 નો વર્ગ 225 વત્તા 8 નો વર્ગ 64 is equal to mod 4 ને 5 3 ને 3 6 -65 upon √5 ને 4 9 22 ને 6 28 એટલે 289 is equal to 65 નું માનાંક 65 289 નું વર્ગમૂળ 17. So 65/17 is the distance between two parallel lines. એવું જ આ છે. Difference is only that કે અહીંયા ABC ના મૂલ્યો જાણીતા હતા, અહીંયા ABC ના મૂલ્યો અજ્ઞાત છે. જો બે રેખાડીઓ આપણને કેવા સ્વરૂપમાં આપી છે LX + LY + P = 0, બીજી રેખાડી છે LX + LY. તો જો ABLL છે, C1P છે, C2 - R છે. તો લંબ અંતર is equal to mod C1 - C2 - R એટલે +R upon √a² + b² मतलब L² + L² equal to mod P + R upon √2L². આનું સાદું રૂપ આપીએ તો mod P + R upon 2 નું વર્ગમૂળ √2 અને L² નું વર્ગમૂળ થશે mod L. So this will be the answer. બહુ નાની દાખલીઓ MCQ માં પૂછી શકાય એવી આ દાખલીઓ છે, ધ્યાન રાખજો. સાતમો દાખલો, બિંદુ -2 3 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ. ભાઈ આનું ભૌમિતિક અર્થઘટન આપણે જોવા જઈએ તો ધારો કે આ આપેલી રેખા છે 3x - 4y + 2 = 0. આ ધારો કે માંગેલી રેખા છે જે આપેલી રેખાને સમાંતર છે. વળી માંગેલી રેખા ઉપરનો બિંદુ -2 3 આપણને આપી દીધું છે. આ આપણી માંગેલી રેખા છે, એનું સમીકરણ આપણને લાવવામાં રસ છે. જો બે રેખાઓ સમાંતર હોય તો તેમના ઢાળ સમાન થાય, એટલે જેટલો ઢાળ આપેલી રેખાનો છે એટલો જ ઢાળ માંગેલી રેખાનો થાય. ઢાળ મળી ગયા પછી ઢાળ બિંદુ સમીકરણથી આપણે રેખાનું સમીકરણ લઈ શકીએ છીએ. તો જો પહેલામાં પહેલા અહીં 3x - 4y + 2 = 0 નો ઢાળ -a/b પ્રમાણે 3/4 છે. માટે માંગેલી રેખાનો ઢાળ પણ 3/4 થાય. માંગેલી રેખાનો ઢાળ પણ 3/4
4 થાય. હવે -2 3 માંથી પસાર થતી તથા 3/4 ઢાળવાળી રેખાનું સમીકરણ. ઢાળ છે એ બિંદુ છે, ઢાળ બિંદુ સમીકરણ ઢાબીસ પણ કહી શકાય. ચલો y-y1 is equal to m એટલે 3/4 into x minus x1 minus 2 એટલે પ્લસ થશે. so therefore 4 અહીંયા સામે ગુણાશે. then 4y minus 12 is equal to 3 into x plus 2. therefore 4y minus 12 is equal to 3x plus 6. બધું જમણી બાજુ લઈ જઈ અને પછી ઉલટાઈને લખો તો it will be 3x. આ જશે સામે એટલે થશે માઈનસ, આ થશે પ્લસ, પ્લસ 18 equal to 0. જે માંગેલ રેખાનું સમીકરણ છે. તો બહુ સહેલા દાખલા છે. જો તમારી પાસે સૂત્રો તૈયાર હોય તો કોઈ પ્રશ્ન નથી. લખી લો એટલે આગળ જઈએ. આજે તમને હું બીજા બે અગત્યના મુદ્દા આપવા જઈ રહ્યો છું જે તમને ગુજસેટ JEE માં પણ કામ આવશે. પહેલો મુદ્દો ax plus by plus c equal to 0 કોઈ રેખા છે. જો આ રેખા આ હોય તો આને સમાંતર દુનિયાની કેટલી રેખાઓ મળે? અસંખ્ય. આ બધી જ રેખાનું સંયુક્ત સમીકરણ આપણે લઈ શકીએ. ફેર એટલો છે કે આને સમાંતર હોય એવી બધી જ રેખાઓ, આને સમાંતર હોય એવી આ બધી જ રેખાઓના ઢાળ સમાન થશે. એ પણ આપણે જાણીએ છીએ. તો જુઓ, ને સમાંતર રેખાઓનું સમીકરણ આવું થશે: ax plus by plus k equal to 0 where k is not equal to c. આનો ઢાળ કેટલો થાય છે જુઓ તો -a/b. આનો ઢાળ પણ -a/b. બંનેના ઢાળ સમાન છે. આથી રેખાઓ સમાંતર થઈ. અચળ પદો ભિન્ન છે એટલે સમાંતર જ રહેશે. જો અચળ પદો પણ સમાન થઈ જાય તો તેઓ સંપાતી રેખાઓ થશે. જો અચળ પદો પણ સમાન થઈ જાય તો સંપાતી રેખાઓ થશે. તો હવેથી યાદ રાખો કે જો કોઈ રેખાને સમાંતર રેખાનું સમીકરણ જોઈતું હોય તો માત્ર અચળ બદલવાથી આપણને સમાંતર રેખાનું સમીકરણ મળી શકે. એ જ રીતે લંબ રેખાનું સમીકરણ તો કે ax plus by plus c equal to 0 ને લંબ રેખાનું સમીકરણ માનો કે આ આપણી રેખા ax plus by plus c છે. હવે દુનિયાની આને લંબ હોય એવી અસંખ્ય રેખાઓ મળશે. આ બધી જ રેખાઓનું ભેગું સમીકરણ, સંયુક્ત સમીકરણ લઈ શકાય. બે રેખાઓ લંબ હોવાની શરત આપણે જાણીએ છીએ. જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય અથવા બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એ આપણે જાણીએ છીએ. તો ને લંબ રેખાઓનું સમીકરણ. હવે આનો ઢાળ છે -a/b. હું એવી રેખા વ્યાખ્યાયિત કરવા જઈશ કે જેનો ઢાળ આનાથી વિરોધી અને વ્યસ્ત એટલે કે b/a હોય. તો જુઓ, લંબ રેખાઓનું સમીકરણ, લંબ રેખાઓનું સમીકરણ bx -ay plus k equal to 0. જો આનો ઢાળ તમે સૂત્રથી ચકાસશો ને તો તમને b/a મળશે. આનો ઢાળ b/a છે, આનો ઢાળ -a/b છે. મતલબ કે આ બંને લંબ રેખાઓ થઈ. તો સમાંતર રેખાઓ અને લંબ રેખાઓની વાત કેવી રીતે કરવી? જો તમારે સમાંતર રેખાઓનું સમીકરણ જોઈતું હોય તો માત્ર અચળ પદ બદલવાનું, x અને y ના સહગુણક એના એ જ રાખવાના.
પણ જો તમને લંબ રેખાનું સમીકરણ જોઈએ છે તો તમારે ચાર ફેરફાર યાદ રાખવાના. x નો સહગુણક y ને આપો, y નો સહગુણક x ને આપો, y નું ચિહ્ન બદલો અને અચળ બદલો. આ ચાર ફેરફાર કરો એટલે જે તે રેખાને લંબ રેખાનું સમીકરણ મળી જાય. ફરીથી x નો સહગુણક y ને આપો, y નો સહગુણક x ને આપો, y નું ચિહ્ન બદલો અને અચળ બદલો એટલે આ તમને લંબ રેખાનું સમીકરણ આપશે આપશે ને આપશે. સમાંતર રેખા માટે માત્ર અચળ બદલો, લંબ રેખા માટે ચાર ફેરફાર. x નો સહગુણક y ને આપો, y નો સહગુણક x ને આપો, y નું ચિહ્ન બદલો અને અચળ બદલો. ચાર ફેરફાર કરતાની સાથે જે નવી રેખા જન્મશે એ જે તે રેખાને લંબ રેખા જશે. તો આજે હું આ દાખલાઓમાં એનો ઉપયોગ કરવાનો છું. બરાબર ધ્યાન રાખજો. ફરીથી કહું છું. ચલો ઠીક છે. આઠમો દાખલો, દાખલા નંબર 8 ની રકમ જોઈ લો બેટા. x - 7y + 5 = 0 અને લંબ યાદ કિયા और हाजिर. હમણાં જ કીધું. લંબ રેખાનું સમીકરણ જોઈતું હોય તો ચાર ફેરફાર. x નો સહગુણક y ને આપો, y નો સહગુણક x ને આપો, y નું ચિહ્ન બદલો ને અચળ બદલો. તો અહીંથી લંબ રેખા મળી જશે. પહેલી શરત. તથા જેનો x અંતઃખંડ 3 હોય. x અંતઃખંડનું સૂત્ર છે આપણી પાસે -c/a. તો ચલો વાર્તા ચાલુ કરો. x - 7y + 5 = 0 ને લંબ રેખાનું સમીકરણ ચાર ફેરફાર. x નો સહગુણક y ને, x નો સહગુણક 1 છે, y નો સહગુણક 7 છે. 7x + y + k = 0 થાય. આ લંબ રેખાનું સમીકરણ તમે અચળ બી બદલી નાખો. where k is not equal to 5 નહીતર એની જ રેખા થાય. x નો સહગુણક મેં y ને આપ્યો, y નો સહગુણક x ને આપ્યો, y નું ચિહ્ન બદલ્યું ને અચળ બદલ્યું. હવે આનો x અંતઃખંડ 3 છે. x અંતઃખંડનું સૂત્ર છે આપણી પાસે -c/a. y અંતઃખંડનું સૂત્ર -c/b છે જ આપણી પાસે. ચલો x અંતઃખંડ is -c/a પ્રમાણે x અંતઃખંડ 3 આપેલો છે equal to માઈનસ c નું મૂલ્ય છે k, a નું મૂલ્ય છે 7, તો k થશે -21. આ કિંમત 1 માં મૂકતા 7x + y -21 = 0 જે માંગેલ રેખા છે. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી આ બી બઢિયા દાખલો છે. બે રેખાઓ આપી છે અને એની વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું કીધું છે. મતલબ કે બંને રેખાઓ એકબીજાની છેદક છે. છેદવાથી કુલ 4 ખૂણા બને. સામાન્ય રીતે અભ્યાસ પ્રમાણે હંમેશા આપણે લઘુકોણ મેળવતા હોઈએ છીએ, પણ જો ગુરુકોણ જોઈતો હોય તો તે પણ લાવી તો શકાય જ. કારણ કે આ બંને એના રૈખિક જોડના ખૂણા થશે એટલે બંનેનો સરવાળો 180 થશે આપણે જાણીએ છીએ. તો જો પહેલા તો બંને રેખાઓના ઢાળ મેળવીએ. √3x + y = 1 એટલે -1 = 0 નો ઢાળ m1 is equal to -a/b પ્રમાણે -√3. બીજી રેખાને બોલાવો. x + √3y -1 = 0 નો ઢાળ m2 is equal to -a/b પ્રમાણે -1/√3. હવે બે રેખાઓનો ઢાળ હોય તો એમની વચ્ચે ખૂણો શોધવાનું સૂત્ર આપણી પાસે છે. જો રેખાઓનો છેદકોણ
अल्फा होय तो रेखाओं छेद कोण अल्फा होय तो according to this formula tan alpha is mod m1 minus m2 upon 1 plus m1 m2 equal to mod m1 is what minus root 3 m2 is plus 1 upon root 3 upon 1 plus minus root 3 into 1 upon root 3 will be 1 બંને ઋણ છે એટલે ધન થઈ જશે equal to mod root 3 લસા લીધો so minus 3 plus 1 upon આ લસા લીધેલો root 3 છેદમાં આવ્યો અને upon 2 તો છે જ equal to mod minus 2 upon 2 root 3 2 2 ચલ બસે માનાંકનું કાર્ય છે સંખ્યાને ધન બનાવવાનું so tan alpha is 1 upon root 3 therefore alpha will be 30 degree તથા ગુરુકોણ આ લઘુકોણ છે કદાચ માંગીએ તો બાકી આ તમારો ફાઇનલ જવાબ તથા ગુરુકોણ is equal to 180 minus 30 180 minus 30 that will be 150 એટલે 30 30 150 150 એવું આપણે કહી શકીએ બાકી 30 is the final answer એવું પણ કહી શકાય ચલો ક્લિયર એના પછી 10મો દાખલો h3 અને 41 માંથી પસાર થતી રેખા આપેલી રેખાને લંબ છે તો h મેળવો કેટલું સરસ ઈઝી એકદમ જો આ છે આપેલી રેખા 7x minus 9y minus 19 equal to 0 આ છે આપેલા બે બિંદુ h3 અને 41 માંથી પસાર થતી રેખા ભાઈ જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય એટલે કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય એકલું ઉપરથી આપણને h મળી જશે ચલો પહેલામાં પહેલું 7x minus 9y minus 19 equal to 0 નો ઢાળ m1 is equal to minus a upon b પ્રમાણે 7/9 તથા હવે બે બિંદુ આપ્યા છે તો રેખાનું સમીકરણ લાવવાની જરૂર નથી ભાઈ બે બિંદુ સ્વરૂપ રેખાના ઢાળનું સૂત્ર છે આપણી પાસે તથા h3 અને 41 માંથી પસાર થતી રેખાનો ઢાળ m2 is equal to y નો તફાવત એટલે કે 3 - 1 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત એટલે આ થશે 2/h - 4 પરંતુ રેખાઓ તો લંબ છે પરંતુ રેખાઓ તો લંબ છે જો રેખાઓ લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર -1 આવે તો તેમના ઢાળનો ગુણાકાર -1 આવે what is m1 that is 7/9 what is m2 that is 2 upon h minus 4 is equal to -1 આને સામે આપી દો so 14 7 દુ 14 is -9 into h minus 4 equal to 9 minus 9h minus minus plus 36 9h ડાબામાં અને 14 ને જમણી બાજુમાં લઈ જાઓ so 9h is equal to 36 plus 14 therefore h will be 36 ને 4 40 ને 10 50 50/9 this will be our required value of h sorry here 14 minus થશે મારી મિસ્ટેક છે એટલે 36 minus 14 will be 6 માંથી 4 જાય તો 2
3 માંથી 1 જાય તો 2 આ 9h છે and therefore h equal to 22/9 આ એનો જવાબ થશે બધી રમકડી દાખલીઓ છે ભાઈ સાચું કહું ને તો ચલો હવે x1 y1 માંથી પસાર થતી તથા ax by c equal to 0 ને સમાંતર યાદ કિયા હાजिर हुआ સમાંતર રેખાનું સમીકરણ જોઈતું હોય તો માત્ર અચળ બદલો લંબ રેખાનું સમીકરણ જોઈતું હોય તો ચાર ફેરફાર x નો સહગુણક y ને આપો y નો સહગુણક x ને આપો y નો ચિહ્ન બદલો ને અચળ બદલો અહીંયા સમાંતર જોઈએ છે માત્ર અચળ પદ બદલો ax plus by plus c equal to 0 नंबर 1 ने समांतर रेखाનું સમીકરણ ax plus by plus c equal to 0 ને સમાંતર રેખાનું સમીકરણ ax plus by plus k equal to 0 where k is not equal to c where k is not equal to c આટલી વસ્તુ ક્લિયર વળી આ જે રેખા છે એ x1 y1 માંથી પસાર થાય છે આથી x1 y1 તેનું સમાધાન કરો આ જે રેખા છે એ x1 y1 માંથી પસાર થાય છે જે x1 y1 માંથી પસાર થાય છે માટે ax1 plus by1 capital B plus k equal to 0 બસ હવે આ બેને સરખાવો એટલે વાર્તા પૂરી જો ax plus by plus k equal to 0 therefore k is equal to આ બંનેને સામે આપો minus ax minus by બીજી ને બોલાવો मतलब કે આને ax1 plus by1 plus k equal to 0 માટે k is equal to આ બંનેને સામે આપો minus ax1 minus by1 હવે બેવ k ના મૂલ્યો સરખાઈ દો ભાઈ તો જો ax1 minus ax1 minus by1 is minus ax minus by હવે minus ax minus by ને તમે ડાબી બાજુમાં લાવશો તો ધન થશે જોડે જોડે હું ગોઠવીને લખું છું આ પ્લસ ax minus ax1 plus by minus by1 equal to 0 આ બંનેમાંથી a કોમન into x minus x1 આ બંનેમાંથી b કોમન into y minus y1 equal to 0 જે આપણી માંગેલી રેખાનું સમીકરણ છે બોલો ક્લિયર પોઈન્ટ સો લખી લો આમ તો આટલા દાખલા અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે જટિલ દાખલાઓ છે પ્રેક્ટિસ પણ એટલી જરૂરી છે સો આ લેક્ચર આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ વધુમાં આવતા લેક્ચરમાં જઈશું ઓકે સે યુ બાય બાય